હે ચિંટુ રિક્ષા કે બસ તો કઈ દેખાતી નથી, શું કરશું આપણે હવે? હું ઘરે પાછું વયું જાવું? મમ્મી હવે તો બપોર થઈ ગઈ, એકે રિક્ષા નો જઈ હાલો પાછા મામાને ઘરે હોયા જાવ, અમે રજા ભેગી રજા. ઈ તો બટા એમ જ કરવું પડે ને, રિક્ષા તો કઈ જડતી નથી. હાલો તો થેલા ઉપાડો ને હાલો પાછા મામાની ઘરે. બહુ એટલે બહુ મજા આવે છે. હારું થયું ઓલી વાંદરીની વૈગી કેટલા દિવસ ત્યાં રોકાણી ત્યાં અહીંયા. સંજવારી કે કઈ કાઢવું નહીં ને સાનું મની પડી રહેવું માની જેમ. માંગી હું કામની ચિંતા કરું, હું તો ટીવી જો પા સાસુ માએ રિમોટ ક્યાં હતારી દીધો. એ રંભા તને કહું છું હું છે પણ બોલો ને. એ હું તને એમ કહું છું કે મારી બેન ને પાછા આવવાના છે. પણ પાછા ક્યાંથી આવે? હમણાં 3 કલાક પહેલા તો ગયા. ઈ તો મને ખબર છે 3 કલાક પહેલા બેન ગઈ છે, પણ એને છે ને રિક્ષા કે બસ કઈ જઈરું નહીં. પણ મેં ફોન કર્યો, હું કે જરે એમ છે નકર વિયાવો પાછા અહીંયા. બધું મળી જાય પણ ગોતું ન હોય તમારી બેન ને. ઈ મારે કઈ સાંભળવાનું થાતું નથી. બેન ની પાછા આવે છે તો ભજીયા બનાવવાના છે. હા હાસી બાને કેતા તો ભૂલાઈ ગયું, બાને તો કેતા આવું. મારી બટી નરન પાછી આવે છે, વાંદરી ને જાવું જ નહીં હોય અહીંથી. ઘણી વાર હું બસ માં જાઉં છું, બસ તો મને ટાઈમસર જડી જાય છે, આને જાવું જ નહીં હોય એટલે બાના કરે છે. મને તો એવું લાગે હે. હું હજી વિચાર કરતી હતી કે હવે તો આરામથી રહી, પા તો પાછા ભજીયા તો ગુડવા ને. એને આજકાલ આવે ને એટલે લોટ તો એની પાસે જ બંધવો છે. હાલ હું બાઈને જાવ આવે છે કે નહીં જોતા આવું તો ખરા. હું મારી હમુ જો છો નથી જોઈ કોઈ દી મને. લે આલા બાયો ને તો આવો જ વાંધો. પેલા એમ કીધી કે હમુ નથી જોતા, હવે હમુ જોઈ તો વાંધો હે. પણ મારે કાંઈક હમણાં કહેવાય જાય, પેલા માથામાં કારાવાર હતા અત્યારે ધોરા આવ્યા. મમ્મી બેન ની પાસે આવજો કારણ કે એને બસ કે રિક્ષા કઈ જઈડું નહીં ને એટલે આજ નો દી રોકાઈ જાહે. રે બાપા મને તો હોડોતુંય નહોતું 3 કલાક થયા. બટા શોખ માં જઈને બેન ને તેરતા આવી. અને હા બટા જીજાજી ને ફોન કરી દેજે કે બેન છે ને આજ નો દી રોકાઈ જાહે. એ હા. ઓય બાપા ચિંટુ માન પૂઈગા હો આપણે પાછા ઘરે. ક્યાં પૂઈગા? આપણી ઘરે તો તોય પૂઈગા જ નથી, મામાની ઘરે પૂઈગા. ભલે ને ગમે ત્યાં પૂઈગા ને. મમ્મી આપણે 3 કલાક બેઠા પણ એક રિક્ષા આરામ છે ન્યાથી ગઈ હોય તો. બટા રિક્ષા વાળાનું તો એમ જ હોય, જે રિક્ષા જોતી હોય તે નો આવે, નો જોતી હોય તે પૂછે ક્યાં બેન જાવું ક્યાં બેન જાવું. હારું થયું મારી દીકરી પાછી આવી ગઈ, મને તો હોડવતું જ નહોતું. મારી સાસુ માં તો જો રોવે જેમ કે દીકરી 50 વર્ષે આવી હોય ને એમ રોવે છે. આ રિક્ષા વાળા ભમરાડા ક્યાં ગયા છે, આને લેતા નો ગયા. આ તો રિક્ષામાં બેઠી હોય તો રિક્ષામાં ફટાઈ ગયો થાય એવી છે આ તો કાર મુખી. તો દીકરા એકે રિક્ષા તને નો જઈડી? નહીં મમ્મી તને તો ખબર છે મેં 8 વાગ્યાના નીકળી ગયા હતા. 8, 9, 10, 11 વાગ્યા લગન બેઠા તો એકે રિક્ષા નો નીકળી. બોય પછી મેં ચિંટુને કીધું હાલો ભાગી. મારે નો કેવું હોય તો કેવું પડે. 12 વાગે બસ આવે છે અમારા ગામની. બસ તો આવે છે પણ વાંદરીને જાવું જ ન હોય, ભજીયા ખાવા હોય ને એટલે. ઓય રે મારી દીકરી તો બહુ હેરાન થઈ હે. મારા સાસુ માં ને ઈ દેખાણું 3 કલાક એની દીકરી હેરાન થઈ ની. હું 3 દિવસ ત્યાં હેરાન થાવ છું ઈ નથી દેખાતું. મારી નણંદ ને મારી સાસુ માં 2 કાર મૂકી છે. બટા ત્યાં હારું કામ કર્યું તું અને પાછી વેવી નહીં. એ સાસુમાં તમે નણંદ બધે ઘરમાં વયા જાવ, હું આ ઠેલા લઈને આવું. હાલો હાલ બટા ઠેલા મૂકી દે. હાલ ચિંટુ બટા ઠેલા મૂકી દે, હાલો ઘરે. મેં તો ખોટે કીધું તું કે ઠેલા મૂકી ગયા, તો હાસુ કામ મૂકીને વયા ગયા. વાંદરી ના ને એક ઠેલાય નો ઉપડા. મારે હજી આવી કેટલી સેવા કરવાની બાકી રહી ગઈ છે. એ તમને કહું છું બેન ની પાસે અહીંયા ગુડાણા છે તો ભજીયા તો કરવા જોવે, તો ભજીયા હાટું ઓલું બધું માલ લેતા હો. પેલા ભજીયા કર્યા હતા ને તે મને ઓલું લિસ્ટ નતું લખી દીધું. ઈ લિસ્ટ છે ને માંડવી નીંદતો હતો ને તે પલળી ગયું. એ સાંભળજો હરખું નકર તમાર બેન ની જેમ હરકર ના ધરકર કરીને આઈશો. જો 2 કિલો સૈના નો લોટ, 2 લાજવાબ ચટણી 10 વાળી, કિલો 1 મરચા, કિલો 1 આદુ, કિલો 1 કોથમી. યાદ રહે કે લખી દઉં? ના યાદ રહી જાહે બધું. આ બધો માલ હું હાથમાં લેતા છો, લાવો હું થેલી લેતા આવું. લાગે તો તીર નકર જય રામા પીર. મિત્રો આ 9મો ભાગ છો. 1 થી 8 ભાગ જોવો હોય ને તો ડિસ્ક્રિપ્શન માં લિંક છે, જોઈ લેજો. એ રંપા ક્યાં તું ગુડાઈ ગયા? આઈને પછી મારે જાવું છે. ઈ કે તમને મોડું તો ગમે જ નહીં ને, ક્યાં તો રાયડું જ નાખવા માંડે. એ રંપા તને કહો આ થેલી તો બેન ની છે. બેન ન્યા ક્યાં અત્યારે વયા જાય, હજી તો કેટલા દી પૈરી રે કાઈ ખબર ન પડે. તમે આ થેલી લેતા જાવ ને, બધી મેં કીધું લેતા આવો માલ. હારું હાલ તે કીધું બધું માલ લેતા આવ. બીજું કઈ લેવાનું થાતું નથી ને? બીજું કઈ ભૂલાઈ ગયું છે ને તો ફોન માં કહી દે. પણ એમ નહીં તું પાછા ધક્કા ખવડાય થાય ઈ મને નો મજા આવો. એ જાવ ને અહીંથી. હા એક વાતમાં સમજો નહીં પાછા. આ ગયા છે બાઈને માલ લેવા, કે હું જરીક ચંપા ને મળતા આવું. એ ચંપા ન્યા હું કહીશ એથી આય આપણે વાતું કરી. એ ચંપા આ કોક બોલે છે પણ અવાજ ક્યાંથી આવે છે? ઠેક રંભા તું બોલ છો, હાલ આવું હમણાં. કાઈ નહીં ઘરે કપડા હુકવતી ત્યાં જો ને કબૂતરા સૈડકા રાખે એટલે આવું છું. ન્યા જ ઉભી રહી છે. બોલ લે હવે શું કામ હતું કેજી. હું તને શું ખબર 3 દી કેલા હાવ એટલે હાવ અશાંતિ હતી કે મને લાગ્યું કે હવે શાંતિ થઈ જાય તો ઘડીક વાર પછી પાછી ઓલી ગુડાણી. એટલે તું કેસો કોનું? એ હું મારા નણંદ નું કઉ છું. જો ને પાછી ગુડાણી પછી તો વહી ગઈ હતી ને. મને ખબર છે વહી ગઈ હતી પણ બસ સ્ટેન્ડ છે ને બસ કે રિક્ષા કઈ જઈ નહીં તો પાછી ગુડાણી આયા.
મને તો લાગે છે રંભા વાંદરીને જાવું જ નહીં હોય. એમ ક્યાંથી ન જાય એવું લાગશે ચિંટુના પપ્પા મુકતા છે, બાકી જાવું તો જોહે. તો આજ પાછું ભજીયા બનાવવાના હશે ને. તાય હું મારે તો રાંધવાનું જ ખોટું નહીં. ની રંભા તને ઓલા મંગુમાની વાતની કઈ ખબર છે કે નહીં? અરે બાપા આયા ક્યાં હું ઘરની બહાર જ નીકળું છું. આ જો ને નવરા થવા દે તો હું ઘરની બહાર નીકળું. શું થયું છે મંગુમાને? એ મંગુમા છે ને કપડા ધોતા હતા, સમજી ગઈ? લે હાલે મંગુમા કપડા ધોતા હતા તો એને તો 2 વહુ છે ને. 2 વહુ છે પણ તારા નણંદ જેવ્યું છે. બિચારાઓને કોઈ ધોવા જ ન લાગે. તે બિચારાઓને એમ થયું કે લાઈનો એકલી જ છું તો કપડા તો ધોઈ નાખું, તો બપોર વસાડ કપડા ધોતા હતા, સમજી ગઈ? કપડા હુકવાય મેરી ઉપર સડ્યા ને, બિચારાઓને ખબર નહીં કે એનો ઘાઘરો છે ને થોડોક નીસો આવી ગયો, તો એનો ને એનો ઘાઘરો એના પગમાં આવ્યો ને દર કરતા પડ્યા. ઓહો બિચારાનું ઢીંઢું ભાંગી નાખ્યું. મિત્ર અહીંયા વિડીયો પૂરો, પાછા મળીએ નવા વિડીયોમાં. તો હાઈ જે મંગુમાની ખબર કાઢવા લાય ને તો મને ફોન કરજો, મારે આવવું છે.